નમસ્કાર ખેડૂત મિત્રો, તો ફરી એકવાર મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે. તે જાહેરાત શું છે એ અમે તમને આ વિડીયોમાં જણાવીશું, તો વિડીયોને અંત સુધી નિહાળજો. તો ખેડૂત મિત્રો, તમે બધા જાણો છો કે વરસાદની હમણાં આગાહી આપેલી છે. તો તે વરસાદની આગાહીના કારણે જ મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા લાલ ડુંગળીની આવક બંધ કરવામાં આવેલી છે. એવી જાહેરાત મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા કરવામાં આવેલી છે. તો બધા ખેડૂત પર ખાસ નોંધ લેવી. સાથે સાથે મહુવા માર્કેટિંગ યાર્ડે એ પણ જણાવેલું છે કે ફરીવાર લાલ ડુંગળીની આવક તમે ક્યારે લઈ જઈ શકો છો. તો મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 29/12/2024 ને વાર રવિવાર સાંજના 6 વાગ્યાથી સવારના 9 વાગ્યા મુજબ લેવામાં આવશે, જેની આવક પ્રોપર યાર્ડમાં ઉતારવામાં આવશે, જેની નોંધ બધા ખેડૂત ભાઈએ લેવી. અને હા, જો કોઈ પણ ખેડૂત સુધી આ માહિતી મોડી પહોંચી હોય અને તે ડુંગળીનું વાહન લઈને મહુવા માર્કેટિંગ યાર્ડમાં પહોંચી જાય તો તેમને દેવળિયા ખાતે પોતાની અંગત જવાબદારીથી ઉતારવાની રહેશે. તો ખેડૂત મિત્રો, આ વિડીયોને એવા ખેડૂત મિત્રો સુધી પહોંચાડો જો ડુંગળીની આવક લઈ જતા હોય, જેથી કરીને તે ડુંગળીની આવક ન લઈ જાય અને 2-3 દિવસની રજા હોવાથી ખેડૂત ભાઈને ખોટો ધક્કો ન થાય. તો જો કોઈ પણ ખેડૂત ભાઈ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો આવી અવારનવાર માહિતી જાણવા માટે અથવા તો મહુવા માર્કેટિંગ યાર્ડની લાઈવ હરાજીના વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ ફરીવાર એક નવા વિડીયો સાથે. આભાર ખેડૂત મિત્રો.